હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારી દ્વિતીય પરીક્ષા આવી ગઈ છે 2026 માટે, અને એના માટે ધોરણ 12ના ગુજરાતી વિષય માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છે. તમામ ગુણના આઈએમપી પ્રશ્નો તમને આ વિડીયોમાં મળી જશે. એની સાથે આઈએમપી નિબંધ પણ તમને મળી જશે, જે દ્વિતીય પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને તમારે જે પણ અહીંયા મટીરિયલ આપવામાં આવશે સારી રીતે તૈયાર કરવું પડશે જો વધુ માર્ક્સ તમારે એક્ઝામમાં લાવવા હોય તો. આની સાથે તમારે આઈએમપી પેપરના સોલ્યુશન જોઈ લેવાના છે. ચેનલ ઉપર મિત્રો ઓલરેડી છે, મેં મહેનત કરી છે. તમારે ફક્ત દેખવાનું છે અને તૈયાર કરવાનું છે જે પણ અહીંયાથી મટીરિયલ આપવામાં આવે છે. અને આની સાથે તમારી બોર્ડ એક્ઝામ આવી રહી છે. બોર્ડ એક્ઝામનું તમને ટેન્શન પણ હશે, અને ટેન્શન દૂર કરવા માટે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે, કારણ કે તમારો ભાઈ તમારા માટે લઈને આવવાનો છે આઈએમપી મટીરિયલ. એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો શરૂઆત કરી લઈએ. બહુ બોલી લીધું આપણે. 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોથી તૈયાર કરવાના રહેશે. પ્રશ્નો ટીક કરી દેજો તમારી બુકમાં. પહેલો પ્રશ્ન છે, રામબાણ કોણે કોણે વાગ્યા છે અને આની શી અસર થઈ છે? દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા છે? એ પ્રશ્ન તૈયાર કરવાનો છે. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે? ઉર્મિલાનું ચારિત્ર ચિત્રણ કરો. બંને ક્વેશ્ચન અલગ અલગ છે, તૈયાર કરી દેજો. ઇમ્પોર્ટન્ટ એવા છે. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જેવી કાવ્યના આધારે મિત્રો તમારે સમજાવવાનો રહેશે. ખીજડી ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરવાની છે. યુધિષ્ઠિરને શા માટે વિષાદ થાય છે એ પણ તમારે ક્વેશ્ચન તૈયાર કરવાનું છે. બંને ક્વેશ્ચન અલગ અલગ છે. અનિરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તાનું ધ્વનિ સ્પષ્ટ કરવાનું રહેશે. શરત અને શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા તમારે ચર્ચવાની છે. ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયતો તમારે વર્ણવાની છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચવાનું છે. જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરવાનું છે. પાણીની કરુણ પરિસ્થિતિ તમારે વર્ણવાની રહેશે. ઉછીનું માગનાર નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. અને દેવરજના મનોમંથન અને તેના અરમાનું વર્ણવાના છે. આ સિવાય મિત્રો તમારે આ વખતે જે નવા પાઠ પાછળ એડ કરવામાં આવ્યા છે 3 થી 4 ઓકે, જે ભગવદ્ ગીતાને એ રિલેટેડ છે, તો એમાંથી એકાદ પ્રશ્ન આવવાની શક્યતા રહેશે, તો તે તમારે મૌખિક રીતે યાદ રાખવું પડશે. એના પ્રશ્નો તમારે જરૂરથી તૈયાર કરવાના છે, કારણ કે નવા પાઠો છે અને એમાંથી પણ પ્રશ્નો આ ઉઠાવી લેશે, કારણ કે નવા એડ કરેલા છે, રિપીટ નથી થયેલા એના પ્રશ્નો. ઓકે, તો એ તૈયાર કરવાની જિમ્મેદારી તમારી રહેશે. હવે આઈએમપી નિબંધ આપણે જોઈ લઈએ. 10 માર્ક્સનો આવતો હોય છે. તમારે પહેલું તો કરવાનું છે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. ભ્રષ્ટાચાર જ અત્યારની દુનિયામાં થાય છે અને એનો નિબંધ તૈયાર કરવાનો છે. શિયાળાની સવાર બહુ કડકડતી ઠંડી જે છે અનુભવી રહ્યા છીએ આપણે, તો એ તમારે તૈયાર કરવાનું રહેશે. દીકરી ઘરની દેવડી, દીકરી બચાવી કરો ઉદ્ધાર, તો એ દીકરી વિશેનો નિબંધ તમારે તૈયાર કરવાનો છે. ઇન્ટરનેટના લાભાલાભ તૈયાર કરવાના છે, જેમાં ગેરલાભનો પણ સમાવેશ થઈ જાય છે, તો એ તમારે લખવાનું છે. ઋતુરાજ વસંતનો વૈભવ તમારે વર્ણવાનો રહેશે. જનતા લોકશાહીનું સાચું બળ, તો આ પણ લોકશાહી વિશેનો છે, પૂછાય છે ઘણી વખત. સ્વચ્છતા જે આપણે ત્યાં તો બહુ સરસ રીતે જાળવી રહ્યા છીએ આપણે, તમને ખ્યાલ જ હશે, તો સ્વચ્છતા વિશેનો તૈયાર કરવાનો છે. પર્યાવરણ સુરક્ષા, જેમાં અરાવલી હમણાં જે નષ્ટ કરવાનું આદેશ કંઈક આપ્યો છે, તો એ રિલેટેડ બધું તમે લખી શકો છો પર્યાવરણ સુરક્ષાની બદમાં. 1 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો અહીંયા જોઈ શકો છો, જે હું વાંચવાનો નથી. તમે એક વખત વિડીયો પોઝ કરીને તમારા જે પ્રશ્નો છે ટીક કરી લેજો. ટચુકડા જવાબવાળા પ્રશ્નો છે, તો તમારે બુકમાંથી તૈયાર કરી લેવાના છે. એક વખત તમે વાંચશો તો પણ તમને યાદ રહી જશે એવા પ્રશ્નો છે અહીંયા. તો એક વખત તમામ પ્રશ્નો તમારી બુકમાં વિડીયો પોઝ કરીને જોઈ લેજો. 2 માર્ક્સના પ્રશ્નો તમે જોઈ શકો છો. પહેલું તો છે સોનું આખરે સોનું છે એમ સાચી કહી શકાય. ચારે દેવો એકબીજાને શાપ આપ્યા. મીરાબાઈ ઉપર રાણાજી શા માટે ક્રોધ કર્યો? કવિને બધી કાળી વસ્તુમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકા જે છે એ શી વેદના પ્રગટી છે? પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કયો જીવન સંદેશ પ્રાપ્ત થાય છે? પછી છે બાના આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા? કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે? પોસ્ટમાસ્ટર જીવનમાં શી ઘટના બની? ઉછીનું માગનારની નજર કેવી છે અને શા માટે? ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એમ લેખક શા માટે કહે છે? લેખિકાને હરગનના મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગતી હતી? યુધિષ્ઠિરે લોહિયાત વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે? મણિભાઈની પત્ની હીરાની ઘરેણાનો કેવો શોખ હતો? શેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું? મિત્રો, અહીંયા જે 15 પ્રશ્નો તમને આપવામાં આવ્યા છે, અને એ ઉપરાંત નીચે તમે કેટલાક પ્રશ્નો જોઈ શકો છો.
પરમેશ્વર કોની કહેશો, ડૉક્ટર બાબા સાહેબના ગુણો વિશે જણાવવાનું રહેશે. દમયંતીને પરણવા નીકળેલા કળીનું વર્ણન કરવાનું છે. શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? અમરનાથ યાત્રા કઠિન છે એવું શાથી કહી શકાય? અંગ્રેજ અમલદારોની એમના ઉપરીઓને શી સલાહ આપતા હતા? બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ ઘણી વખત આવતો હોય છે મિત્રો. ઉપાડીને પ્રથમ પ્રવચન આપવાનો આગ્રહ શા માટે રખાયો હતો? ગોળમેજી પરિષદના ભાષણ પછી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો હતો? તો મિત્રો અહીંયા 24 ક્વેશ્ચન આપેલા છે તમારે 2 માર્ક્સના. સારી રીતે તૈયાર કરી દેજો. અહીંયા તમારું આઈએમપી મટીરિયલ પૂરું થાય છે. આમાં જે પણ તમને આઈએમપી પ્રોવાઈડ કરવામાં આવ્યું છે બહુ વખત પૂછાયેલું છે. ઓકે, ઘણી વખત આ પૂછાયેલું છે, તો એક વખત જરૂરથી તૈયાર કરી દેજો. તમામ ક્વેશ્ચન તમારે મોટે હોવા જોઈએ અને આ સિવાય પણ આ પહેલાં તૈયાર કરીને પછી બાકીનું તમારે તૈયાર કરવાનું મિત્રો રહેશે. આની સાથે આઈએમપી પેપરના સોલ્યુશન મેં આપ્યા છે ચેનલ ઉપર. જો એ અને આ બંને વસ્તુઓ જેમને પણ તૈયાર કરી દીધી આરામથી વધુમાં વધુ માર્ક્સ એ સ્કોર કરી શકે છે, પરંતુ એના માટે તૈયારી તમારે જાતે કરવાની રહેશે. બીજા વિષયના વિડીયોઝ પણ ચેનલ ઉપર મૂક્યા છે. એક વખત ચેનલને વિઝિટ કરો, તમામ વિડીયો જુઓ અને તમારી તૈયારી જે છે ફૂલ જોશમાં આગળ વધારો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.